કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળના મહામંત્રી શ્રી શૈલેષભાઈ સાવલિયા. આજ રોજ કેશોદ ખાતે અમે પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી અને હાલમાં જ જેને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદે નિમણૂક થઈ છે તેવા શ્રી રમેશભાઈ ધડુક સાહેબનો અમે આજે સન્માન સમારોહ રાખેલો હતો. કેશોદ શહેરની તમામ એનજીઓ, તમામ સમાજના પ્રમુખો, તમામ જ્ઞાતિ મંડળો, તમામ મહિલા મંડળની બહેનો અને તમામ વેપારી એસોસિએશનના પ્રમુખો અને મહામંત્રીઓએ આજે ધડુક સાહેબના આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા છે. કેશોદ નહીં પણ મને લાગે છે કે ગુજરાતની અંદર કોઈ પણ રાજકીય વ્યક્તિનું સન્માન સમારંભ હોય તો અવડી મોટી સંખ્યામાં જ્યાં માણસ મેદની સ્વર પોતાની રીતે એટલી ભેગી થઈ એવું આ પહેલી વાર હશે. નહીં તો 3000 માણસો ઓછામાં ઓછા આજે આ સન્માન સમારંભમાં ઉપસ્થિત છે. તમામ સમાજો અને સંસ્થાઓ બધું ગણીએ તો 130 ઉપર આજે સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ, વેપારી મંડળો અને મહિલા મંડળોએ રમેશભાઈ ધડુકનું સન્માન કરેલું છે. આ કાર્યક્રમની અંદર કેશોદના તમામ પ્રમુખશ્રીઓ, તમામ રાજકીય આગેવાનો, જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ચાર ચાંદ લગાવેલા છે. આ કાર્યક્રમની અંદર અલ્પાહારની પણ અમે વ્યવસ્થા રાખેલી છે, તેનું પણ સુંદર આયોજન કરેલું છે. અત્યારે બહોળી સંખ્યામાં માણસો આનો લાભ લઈ રહ્યા છે.